આજે તો જોઈ લીધી ડોગી સવારી. તો હેલો ગાઈસ, ભાવિના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો સવારના પોરમાં ઉઠીને આપણે જવાનું તો ભાઈને નિશાળે મેકવાન તા તો ભાઈમાં ઉભો હેલો કરતો તો મેં કીધું હાલ ફટોફટ તારે નિશાળે જવાનું મોડો થાય છે. પછી તો આપણા ભાઈને ગાડીમાં બેહાડી લીધો ને નીકળી ગયા આપણા ભાઈને નિશાળે મેકવા. પોગી ગયા નિશાળે ને કરી દીધું બાય. પછી તો આપણે જવાનું તો ક્રિકેટના ગ્રાઉન્ડે અને નીકળી ગયા આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ તરફ. ગ્રાઉન્ડે પહોંચ્યા ને તા તો આપણે ઓલો કે તું અહીંયા ઉભો રહી જા, હું તારી ગાડી લઈને વયો જાઉં. પછી મેં કીધું વાંધો નહીં. પછી ફાઇનલી આપણે બિલ્ડિંગ પૂરી થઈ ગઈ ને આપણે મુસ્કુરાટ તા તો અમારા બાહુબલી વેલા થઈ ગયા. તા તો કાકો જવું પાણો ખાવાનું જો અમારા બાહુબલી હોય એમ કઈ. પછી અમારા સચિનભાઈ આવ્યા ને એક વિકેટ લઈ લીધી તો રાજી થઈ ગયા. તો આપણા ભૂપાભાઈ કેવા આવ્યા ને કે 2 વિકેટ લઈ જાય. તા તો ગોપીભાઈ પહેલા દડે માર્યો છક્કો. આપણે એવી કે બેટિંગ ને આપણે કરી લીધી બેટિંગ. પછી ઓલાને કીધું આજ તો 2-3 છક્કા મારવા જ છે. તા તો પેલો બોલ ફેંકો તો ખાલી ગયો. પછી મેં કીધું તો હજી ટ્રાયલ બોલ હોય ને એટલે હાલે, પેલો બોલ તો ખાલી જાય. પછી તો બીજો દડો નાખ્યો આપણે મારી દીધો ચોકો. મેચ પૂરો કરીને જતા હતા ઘરે. પછી ઘરે પગીને તૈયાર થઈને નીકળી ગયા. આપણે જવાનું હતું બહાર કેમ કે આપણે લઈને જવાના હતા રસ્તામાંથી અમિતભાઈને. પછી તો આપણે નીકળી ગયા અમિતભાઈને લેવા. તા તો આપણે નસીબ એવા જોર કરતા હતા કે ફાટક બંધ જ હોય. પોગી ગયા અમિતના ઘર પાસે. અમિતને કીધું હાલ ફટાફટ બીજા ગાડીમાં. પછી આપણે જવું છે બારે. પછી તો ભાઈ ગાડીમાં બેસી ગયા ને પછી કે હું હવારના પૂરમાં મોઢું ધોયા વગરનો બેહાડી દઈશ ગાડીમાં. ખબર નથી પડતી તને. મેં કીધું હાલે હવે કઈ હોય નહીં, આપણે હમણાં આવતા રહ્યા ચાલ. સિમ કાર્ડ ફેરવાનું હતું ને આવી ગયા આપણે એરટેલના સિમ ફેરવવા. કેમ કે આપણે ઓલું સિમ કાર્ડ ફેરવાનું છે. તા તો આપણે હકીમભાઈ વેરા થઈ ગયા. પછી હકીમભાઈ કે મારું ફેસ ન લેતો ઠીક હે. પછી આપણે અમિતના ઘરે ઉતાર્યો ને તા તો અમિત રાજી થઈ ગયો. પાછું વળીને રહેતો જતો જોવો ને ગઈ. પછી તો આપણે નીકળી ગયા પાછા. આપણે રખડવા ગયા કરીને રસ્તામાં જતા હતા ને તા તો આપણે ભેરા થઈ ગયા રાજભાઈ. રાજભાઈ વેરા થઈ મને કે વિડીયો માં ન લેતો. પછી આપણે લાગી ગઈ હતી તરસ અને મેં કીધું લાવને આપણે કંઈક ઠંડુ પીવી. પછી આપણે પી લીધું પાઇનેપલનું જ્યુસ. પછી તો તડકો બારે ફૂલ હતો ને પછી આપણે જવાનું હતું ઘરે. મેં કીધું નીકળી ગયા. તા તો આપણો નાનો ભાઈ જો સાયકલ લઈને જતો તો સુમડા કાઢતો. પછી મેં કીધું આજ તો તડકો ફૂલ એટલે ઘરે જઈને હોઈ જવાય. તા તો આપણે ઘરે જતા હતા ને ફાટક બંધ એટલે બંધ જ હોય. આપણા નસીબ એવા જોર કરી તમને ખબર જ હોય. પછી વાગે ગયા રાતના 6 ને મેં કીધું આજે જવાનું તો આપણે કલર લેવા. તો મેં કીધું લાવને આપણે સદર બજારમાં આટો મારી કલર લેવા જવા હતું. કેવા કલર મળે છે પોકી ગયા આપણે સદર બજારમાં કલર લેવા ને કેટલા હોળી રમવું ગમે છે ફટાફટ કોમેન્ટ કરી નાખો તો જરાક કે હોળી રમવાની મજા આવે. પછી કલર લેવા મેં કીધું લાવને મોટા ભાઈને શોરૂમ આટો મારતો હતા. તો મોટો ભાઈને કીધું કલર લેવા જાવ. તો ભાઈ હરખાઈ ઠીક હે મળીને જતા આપણે કલર રોડ બાજુ રખડવા હતા. આપણે થઈ ગયા હિતેશભાઈ ભેરા. તા તો કે હાલો ચા પાણી. ચા પાણી ને મેં કીધું ઠંડુ ભાવ નથી, ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઈ. હિતેશભાઈ કે આપણે ઠંડુ નથી પાતા. પછી મેં કીધું વાંધો નહીં. તા તો આપણે લિફ્ટમાં આવ્યા. મેં કીધું લાવતો એકાદો ફોટો પાડો ન હારો આવ્યો. આપણે ઠંડુ પીવાની ઈચ્છા થઈને આપણે આવી ગયા બદામ શેક વાળાની દુકાને ને. પછી મેં કીધું એક ગ્લાસ ભરો ભાઈ બદામ શેકનો. પછી તો આપણે લઈ લીધો ગ્લાસ ને પછી પી લીધું બદામ શેક. મોજ આવી. તમે લઈ પીવું બદામ શેક પીને રખડવા જતા હતા તો આપણે મળી ગયા. જો આપણા ભાઈ ફેમસ છે, તમે પણ ઘણી વાર જોયા જ હશે. પછી તો આપણે જતા હતા ને આપણા યોગેશભાઈ ને આપણા જીજાજીને બધા પીતા હતા પેપ્સી. પછી મેં કીધું લાવો આપણે પેપ્સી પી લે. નાના હતા કોણ કોણ પેપ્સી પીતા હતા ફટાફટ જરા કોમેન્ટ કરી દેજો. તો પછી આપણે લઈ લીધી પેપ્સી ને આપણે પીવા માંડ્યા. કેમ કે નાના હતા ત્યારે બહુ ભાવતી ગઈ પેપ્સી. પછી તો ભાણું ભાગે કે મારા વિડીયો લઈ લે મામા. પછી આપણે ભાણું વિડીયો લઈ લીધો. તમે પણ કઈ નાના હશો ત્યારે પેપ્સી ખાતા હશો. પછી તો આપણે પેપ્સી ખાઈને નીકળી ગયા ઘર સાઈડ. હવે જઈએ છીએ આપણે ઘરે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી કાલે નવા બ્લોગમાં. બાય.